નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 7 પી વિભાગના તત્વોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે એમોનિયાની બનાવટ, તેના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને તેના ઉપયોગનો અભ્યાસ કરેલો હતો. એમોનિયાની બનાવટ સૌપ્રથમ આપણે એક યુરિયામાંથી કરી લીધી. હવા અને જમીનની અંદર અકાર્બનિક પદાર્થ સડવાથી એ અકાર્બનિક પદાર્થ કોણ? યુરિયા છે એ પાણીની હાજરીમાં પ્રક્રિયા કરે, એમોનિયમ કાર્બોનેટ આપે, એનું વિઘટન થાય એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે. ત્યાં ત્રણ ગેસ મળતા હતા. એમોનિયા ગેસ છે એ બેઝિક ગુણધર્મો ધરાવે છે, પાણી તટસ્થ, અને CO2 છે એ એસિડિક ગુણધર્મો. ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. બીજી એમોનિયાની બનાવટ હતી એમોનિયમ ક્ષારની આલ્કલી સાથે પ્રક્રિયા. તો એમોનિયમ ક્લોરાઇડની આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરેલી હતી. એમોનિયમ સલ્ફેટની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરેલી હતી. અથવા NH4Cl છે વિઘટન થાય તો પણ એમોનિયા મળે, NH4OH વિઘટન થાય તો પણ એમોનિયા મળે. અને મોટા પાયા પર એમોનિયાનું ઔદ્યોગિક ઉત્પાદન હેબર પદ્ધતિથી કરવામાં આવે. ભૌતિક ગુણધર્મોની વાત કરી તો તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે, ત્રિકોણીય પિરામિડ આકાર ધરાવે. એમાં નાઇટ્રોજન સૌપ્રથમ ઉપર શીર્ષ તરીકે હોય. તે નાઇટ્રોજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને ધ્રુવીય હોવાને કારણે પાણીમાં દ્રાવ્ય થાય. આગળ રાસાયણિક ગુણધર્મો, નાઇટ્રોજન 2 પરમાણુ વચ્ચે ટ્રિપલ બંધ છે. ટ્રિપલ બંધને કારણે એની બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ જ ઊંચી હોય, એટલે ઓરડાના તાપમાને કોઈની સાથે પ્રક્રિયા કરતો નથી, પણ તાપમાનના વધારા સાથે પ્રતિક્રિયાત્મકતા વધે. જો એ ધાતુ સાથે પ્રક્રિયા કરે ને તો આયનીય હાઇડ્રેટ આપે, અને અધાતુ સાથે આ નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો, એમોનિયાના રાસાયણિક ગુણધર્મો, એમોનિયા જલીય દ્રાવણ OH મુક્ત કરે તો એનું સ્વભાવે દ્રાવણ કેવું થશે? બેઝિક. અને બીજું, એમોનિયા કોપર સાથે પ્રક્રિયા કરે સંકીર્ણ બનાવતું હતું, Cu NH4 NH3 4 ટાઈમ. એ સંકીર્ણનો રંગ કેવો હતો? ઘેરો વાદળી, જે Cu2+ ની પરખ માટે વપરાય. આજે આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડના બંધારણ અને તેના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો. એના પહેલાં તો સૂત્ર, એક સૂત્ર છે નાઇટ્રોજનના ઓક્સાઇડ N2O. બીજું છે NO. ત્રીજો નાઇટ્રોજનનો ઓક્સાઇડ N2O3. ચોથું ઓક્સાઇડ NO2. પાંચમું N2O4 અને આગળ N2O5. નાઇટ્રોજનના ઓક્સાઇડ N2O, NO, N2O3, NO2, N2O4 અને N2O5. આ 6 પ્રકારના ઓક્સાઇડ. એમાં સૌ પ્રથમ ઓક્સિડેશન અવસ્થા લખી નાખી. શું લખી નાખી? ઓક્સિડેશન અવસ્થા. આ 2 નાઇટ્રોજન છે, 1 ઓક્સિજન છે, બેઝિક સરવાળો 0 થશે. નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક લખવો છે. આ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે, બેઝિક સરવાળો 0. -2 આ બાજુ આવે તો +2, અને 2 નાઇટ્રોજન છેદમાં 2 મૂકી દો. જ્યારે પણ તમને ઓક્સિડેશનાંક પૂછે ને એટલે એક પરમાણુનો લખવાનો હોય. કોનો? એક પરમાણુનો. તો આ નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો થાય? +1. કેટલો થશે? +1. અહીંયા -2 છે, બરાબરની ઓલી બાજુ જાય તો આનો ઓક્સિડેશનાંક +2. કેટલો થશે? +2. આગળ આનો ઓક્સિડેશનાંકની વાત કરી. 2 નાઇટ્રોજન, 3 ઓક્સિજન, અહીંયા 3 3 2 6, અહીંયા 6 થશે. તો આનો ઓક્સિડેશનાંક કેટલો થાય? 6/3 એટલે કે +3. આનો ઓક્સિડેશનાંક કેટલો થયો? +3. આગળ એક ઓક્સિજનનો -2 તો 2 નો કેટલો થાય? -4. બરાબરની ઓલી બાજુ જાય તો +4. કેટલો થશે? +4. હવે આનો ગણી. 2 નાઇટ્રોજન, 4 ઓક્સિજન, એ કેટલા કરી નાખું? 4. એ કેટલા કરી નાખું? 4. તો 4 દુ 8. આ બાજુ હોય તો +8 ભાગ્યા 2 એટલે કેટલા થશે? +4. તો આનો ઓક્સિડેશનાંક કેટલો મળે? +4. આ બંનેનો +4 મળ્યો. તો એના ગુણધર્મમાં કંઈક આ છે, આનો ડાયમર છે. આ 2 અણુ ભેગા થઈ જાય તો આમાં રૂપાંતર થાય. અને અહીંયા આનો ઓક્સિડેશનાંક એમનેમ ગણી લઈ, એમનેમ ગણતા શીખો, જેથી કરીને સમય બચે. એક ઓક્સિજનનો -2 છે તો 5 ઓક્સિજનનો -10
બરાબરની ઓલી બાજુ લઈ જાઓ તો +10 અને 2 નાઇટ્રોજન છે તો ભાગાકારમાં 2 એટલે કેટલો થાય 1 નો +5. એની શું થયું ઓક્સિડેશન અવસ્થા. અને બીજું ચુંબકીય ગુણધર્મો લખવો છે તો ચુંબકીય ગુણધર્મો માટે 2 વાક્ય યાદ રાખજો. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન તો અનુચુંબકીય, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય અને યુગ્મિત હોય તો પ્રતિ. એટલું યાદ રાખજો, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય. હવે નાઇટ્રોજન, હવે આપણી આગળ 2 નાઇટ્રોજન છે. એક નાઇટ્રોજન પાસે 7 ઇલેક્ટ્રોન હોય, બીજા નાઇટ્રોજન આગળ 7 અને ઓક્સિજન આગળ 8. યુગ્મિત થશે કે અયુગ્મિત? જો જી 7 14, 14 ને 8 22 યુગ્મિત થયા. અને જો યુગ્મિત ઇલેક્ટ્રોન થાય તો પેલો ગુણધર્મ કેવો થશે? પ્રતિ ચુંબકીય. પેલાનો ગુણધર્મ કેવો થયો? પ્રતિ ચુંબકીય. આની વાત કરી, આના 7 + 8. હવે આ તો બેકી સંખ્યામાં જ છે, આ એકી સંખ્યામાં, એટલે સરવાળો કેવો આવશે? એકી સંખ્યામાં જ આવશે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન અનુચુંબકીય. એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે તો અનુચુંબકીય. હવે અહીંયા જો નાઇટ્રોજન, આનો કોઈ પ્રશ્ન જ નથી, બરોબર. આ નાઇટ્રોજનના 7 7 × 14, બરોબર. આના 8 8 × 24. તો સરવાળો કરો કે ન કરો કઈ ફેર નહીં પડે. આ બેકી સંખ્યામાં, આ બેકી સંખ્યામાં, સરવાળો બેકી સંખ્યામાં જ આવશે. એટલે યુગ્મિત, યુગ્મિત તો પ્રતિચુંબકીય, પ્રતિ. આગળ અહીંયા નાઇટ્રોજનના 7 પ્લસ ઓક્સિજન 8 × 16. હવે આ બેકી સંખ્યામાં છે, એકી સંખ્યામાં છે, એટલે સરવાળો એકી સંખ્યામાં જ આવશે. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય. આ કોષ્ટકમાંથી એકાદો MCQ તો એ જ છે, બરોબર. આ કોષ્ટક ગોખવાનું નથી, સમજવાનું છે, એમનો આવડી જશે. ઓક્સિડેશન ગણતા 11મું ધર્મ ઓક્સિડેશનના નિયમો આવડે તો આવડે, અને આમાં એક વાક્ય આવડવાથી ચુંબકીય ગુણધર્મો એમને યાદ રહી જશે. આગળ બેકી સંખ્યામાં નાઇટ્રોજન છે તો 7 × 14 બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન, અહીંયા બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન, એટલે યુગ્મિત થશે. અને યુગ્મિત તો પ્રતિચુંબકીય, પ્રતિ. અહીંયા પણ બેકી સંખ્યામાં નાઇટ્રોજન 7 × 14 બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે આનો ગુણધર્મ પણ કેવો થશે? પ્રતિચુંબકીય. કેવો ગુણધર્મ થશે? પ્રતિચુંબકીય. આગળના ગુણધર્મો હવે પહેલા તો નામ લખી નાખી. આનું નામ પહેલાનું આનું ઓક્સિડેશન અવસ્થા +1 છે તો આ રીતે લખાય, નાઇટ્રોજન આઈ ઓક્સાઇડ. નાઇટ્રોજન આઈ ઓક્સાઇડ, અથવા બીજું નામ થાય 2 નાઇટ્રોજન ને ઓક્સાઇડ તો એને કહેવાય ડાઈ નાઇટ્રોજન ઓક્સાઇડ. ડાઈ નાઇટ્રોજન ઓક્સાઇડ. આગળ આનો ઓક્સિડેશન +2 તો કઈ રીતે લખાય? નાઇટ્રોજન ડબલ આઈ ઓક્સાઇડ. નાઇટ્રોજન ડબલ આઈ ઓક્સાઇડ. બીજું લખવું હોય તો એક નાઇટ્રોજન એક ઓક્સાઇડ ઓક્સિજન તો નાઇટ્રોજન ઓક્સાઇડ. આ છે ને આ, અને નાઇટ્રિક કહેવાય. શું કહેવાય? નાઇટ્રિક ઓક્સાઇડ. સોરી, આને નાઇટ્રસ N2O, એને શું કહેવાય? નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડ, અને આને શું કહેવાય? નાઇટ્રિક ઓક્સાઇડ. આગળ અહીંયા ઓક્સિડેશન અવસ્થા +3 છે તો આ રીતે લખવું હોય તો શું થાય? નાઇટ્રોજન ટ્રિપલ આઈ ઓક્સાઇડ. નાઇટ્રોજન ટ્રિપલ આઈ ઓક્સાઇડ, અથવા 2 નાઇટ્રોજન ને 3 ઓક્સિજન તો શું લખાય? ડાઈ નાઇટ્રોજન
3 ઓક્સિજન તો ટ્રાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ લખી શકાય. આગળ હવે 4 ઓક્સિજન છે તો ઓક્સિડેશન અવસ્થા રોમન આંકડાની અંદર નાઇટ્રોજન 4 ને કઈ રીતે લખી શકાય? આઈવી ઓક્સાઇડ. આઈવી એટલે કેટલા થાય? 4. અથવા 1 નાઇટ્રોજન 2 ઓક્સિજન તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આગળ નાઇટ્રોજન 2 ઓક્સિજન 4, પેલા લખી IUPAC નામ નાઇટ્રોજન ઓક્સિડેશન અવસ્થા 4 તો રોમન આંકડામાં આઈવી ઓક્સાઇડ. આગળ 2 નાઇટ્રોજન 4 ઓક્સાઇડ તો ડાયનાઇટ્રોજન, 4 તો ટેટ્રોક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. આગળ નાઇટ્રોજન ઓક્સિડેશન અવસ્થા 5 તો IUPAC પ્રમાણે આવું લખાય નાઇટ્રોજન 5 ઓક્સિડેશન અવસ્થાને રોમન આંકડામાં V ઓક્સાઇડ. અને IUPAC પ્રમાણે IUPAC પ્રમાણે છે અને સામાન્ય શું થાય? 2 નાઇટ્રોજન છે તો ડાયનાઇટ્રોજન, 5 ઓક્સિજન તો પેન્ટોક્સાઇડ. આ નામથી આ ગોખવાની વસ્તુ નથી, ઓક્સિડેશન આવડે તેમનામાં આવડશે. પણ આ એક બે ખાસ ધ્યાન રાખજો, આ નાઇટ્રસ છે અને આ નાઇટ્રિક છે. આ નાઇટ્રસ છે અને આ શું છે? નાઇટ્રિક. આગળ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની વાત કરી તો હવે જો આ પેલો છે અને બીજો, પેલો બીજો અને ત્રીજો એની અવસ્થા વાયુ છે. પેલો બીજો અને ત્રીજો એની અવસ્થા કેવી છે? વાયુ. આની અવસ્થા વાયુ, આની અવસ્થા પણ વાયુ, આની અવસ્થા ઘન, આની અવસ્થા વાયુ, આની ઘન અથવા પ્રવાહી, ઘન અથવા પ્રવાહી અને આની અવસ્થા ઘન. તો એક ગુણધર્મ આ થયો. હવે આ વાયુ શું કામ છે? આનું અને આ ત્રણના આણ્વીય દળ ઓછા છે અને આણ્વીય દળ ઓછા હોય, સંપર્ક સપાટી ઓછી હોય અને સંપર્ક સપાટી ઓછી હોય તો આકર્ષણ ઓછું હોય, આકર્ષણ ઓછું હોય તો અણુઓ છૂટા હોય અને છૂટા હોય તો અવસ્થા કેવી થશે? વાયુ. અને આના આણ્વીય દળ જો, આનું આણ્વીય દળ વધારે છે, આનું વધારે છે, આ ત્રણેયના આણ્વીય દળ વધારે છે એટલે સંપર્ક સપાટી વધી જશે તો અણુઓ નજીક આવશે અને અણુઓ નજીક આવે તો વ્યવસ્થિત ગોઠવણી થાય એટલે અવસ્થા ઘન અને ઘન જોવા મળશે. આગળ દેખાવ સ્વભાવ, આ પેલાનો કોઈ રંગ નથી એટલે રંગવિહીન, બીજાનો કોઈ રંગ નથી એટલે રંગવિહીન. બરોબર? બીજાનો કોઈ પણ રંગ નથી એટલે રંગવિહીન. ત્રીજું છે એનો વાદળી રંગ, આનો છે વાદળી રંગ. ખાસ ધ્યાન રાખજો, વાદળી રંગનો ઘન પદાર્થ છે અને આ કથ્થાઈ રંગ, કથ્થાઈ રંગનો વાયુ છે. કથ્થાઈ રંગનો શું છે? વાયુ. બાકી આ પણ રંગવિહીન અને આ પણ રંગવિહીન. આમાંથી આણ્વીય દળ ઓછા કોના છે? એક આ અને એક આ. 1, 2, 3. આના આણ્વીય દળ ઓછા હોવાને કારણે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું એટલે અણુ વચ્ચે આકર્ષણ ઓછું તો અણુ છૂટા હોય તો વાયુ ને વાયુ. આગળ રંગવિહીન. આનો રંગ કેવો છે? વાદળી. આનો કેવો છે? કથ્થાઈ. બેના રંગ યાદ રાખજો, બાકી બધા રંગવિહીન. સરખામણી કરતા શીખજો તો યાદ રાખવાનું ભારણ ઘટશે. આનો કેવો? રંગવિહીન. બરોબર? આનો ઘન પદાર્થ અને વાદળી રંગ અને ઘન પદાર્થ અને વાયુ પદાર્થ અને રંગ કથ્થાઈ છે. આગળ રાસાયણિક સ્વભાવ, એસિડિક બેઝિક. પેલા બે તટસ્થ છે, આ તટસ્થ છે, આ પણ તટસ્થ છે, બાકી બધા એસિડિક.
ખાસ ધ્યાન રાખજો આ ગુણધર્મ એસિડિક અને એસિડિક. એનો સ્વભાવ એસિડિક શું કામ છે? હવે આ પાણી સાથે પ્રક્રિયા કરે ને તો એસિડ આપે, આ પાણી સાથે પ્રક્રિયા કરે તો એસિડ આપે, આ પણ એ ક્યાં એસિડ આપશે આગળ પછી? આ ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ આપે એટલે આ ઓક્સાઇડનો સ્વભાવ કેવો થયો? એસિડિક સ્વભાવ. આ ઓક્સાઇડ આ બંને તટસ્થ, આ પાણી સાથે પ્રક્રિયા કરતા એસિડ કે બેઝ આપતા નથી અને આ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ આપેલા ઓક્સાઇડનો સ્વભાવ કેવો થાય? એસિડિક. આગળ ઓક્સાઇડની બનાવટ છે અને પેલી બનાવટ છે એમોનિયમ નાઇટ્રેટમાંથી. શેમાંથી બનાવવાનો છે? એમોનિયમ નાઇટ્રેટ. એમોનિયમ નાઇટ્રેટ એટલે NH4NO3. હા, એને ગરમ કરવાનો છે. મેક્સિમમ નંબર ઓફ વોટર મોલેક્યુલર રિમૂવર કરી દો, એટલે કે મહત્તમ પાણીના અણુ દૂર કરી દો. તો 2 પાણીના અણુ દૂર કરી દો, 2 મોલ H2O. હવે વધ્યું શું? 2 નાઇટ્રોજન વધ્યા ને 1 ઓક્સિજન વધ્યો. 2 નાઇટ્રોજન ને 1 ઓક્સિજન તો N2O. અને આ ગેસ છે ને લાફિંગ ગેસ છે. કેવો છે? લાફિંગ ગેસ, હાસ્ય વાયુ છે. ધ્યાન રાખજો ખાસ, હાસ્ય વાયુ. તમને પૂછે કે હાસ્ય વાયુ એટલે શું થાય? નાઇટ્રસ ઓક્સાઇડ કે નાઇટ્રિક ઓક્સાઇડ? તો ધ્યાન રાખજો હાસ્ય વાયુ એટલે નાઇટ્રસ ઓક્સાઇડ થાય. અને તમને પૂછે કે વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન હોય, પ્રક્રિયા કરતા નથી પણ તાપમાન વધે તો નાઇટ્રસ એસિડ બને કે નાઇટ્રિક એસિડ? તો એનો બને છે. નાઇટ્રોજન અને ઓક્સિજન પ્રક્રિયા કરી એનો બનાવે, નહીં કે નાઇટ્રસ ઓક્સાઇડ. હાસ્ય વાયુ બનતો નથી. એમોનિયમ નાઇટ્રેટ એનું વિઘટન થાય તો પાણી અને હાસ્ય વાયુ N2O બને, લાફિંગ ગેસ. આગળ એનોની બનાવટ સોડિયમ નાઇટ્રેટ, FeSO4 અને H2SO4. એનો નાઇટ્રિક એસિડની બનાવટ તો NaNO2 પ્લસ FeSO4 પ્લસ H2SO4. આ 2 મોલ લેવાના છે, આ 2 મોલ લેવાના છે અને આ 3 મોલ લેવાના છે. આ ફેરસ સલ્ફેટ છે અને ફેરસ સલ્ફેટ છે ને એ ફેરિક સલ્ફેટમાં ફેરવાય. આ ફેરસ સલ્ફેટ છે ફેરિક સલ્ફેટમાં એટલે Fe2SO4 થાય. ફેરસ સલ્ફેટ છે ફેરિક સલ્ફેટમાં ફેરવાય, Fe2 થઈ ગયા. અને સોડિયમ નાઇટ્રેટ છે એ NaHSO4 માં રૂપાંતર થાય. 2 સોડિયમ તો 2 NaHSO4 એટલે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. હવે નાઇટ્રોજન કેટલા વધ્યા છે? 2. તો 2 મોલ એનો છૂટા પાડજો, 2 મોલ એનો અને બાકીનું શું થશે? પાણી. જેટલા હાઇડ્રોજન ઘટે, જેટલા ઓક્સિજન ઘટે એટલા પાણીના અણુ ઉમેરી દેજો. ફરીથી સોડિયમ નાઇટ્રાઇટ, FeSO4 અને H2SO4. આ પહેલાં તો ફેરસ સલ્ફેટ છે એ ફેરિક સલ્ફેટમાં ફેરવાય. આનો ઓક્સિડેશન આ +2, આનો +3. અને સોડિયમ નાઇટ્રાઇટ કેમાં ફેરવાય છે? સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ એનો અને બીજું શું બનશે? H2O. ત્યાર પછીની બનાવટ છે N2O3. આ N2O3 છે ને એ પ્રક્રિયા એનોની N2O3 બનાવવું છે. આ એનોની NO2 સાથે પ્રક્રિયા કરવાથી બની જાય. જો આ NO, એની પ્રક્રિયા કોની સાથે કરું? NO2 ગરમ કરો. આ શું છે? NO, આ NO2 તો પ્રક્રિયા કરીને શું બનાવશે? N2O3. 2 નાઇટ્રોજન એટલે N2 ઓક્સિજન O3 2 ને 3. આ બનાવવું છે તો આ બંને પ્રક્રિયા કરીને આ બનાવે. N2O3 બનાવવું છે તો NO અને NO2 સંયોજાય અને શું બનાવે? N2O3. એના પછી NO2 ની બનાવટ. NO2 છે એ કોઈ પણ ધાતુના નાઇટ્રેટનું વિઘટન કરવાથી બને. ધાતુના નાઇટ્રેટનું વિઘટન કરવાથી. આ તાપમાન ઘટાડો ઓછું રાખવાનું છે, -ડેલ્ટા. એટલે તાપમાન ઓછું રાખવાનું છે એટલે 2 વાયુઓ શું થાય? સંયોજાય અને આ ઘન પદાર્થ મળે. તાપમાન ઓછું છે 273 ની આસપાસ છે, 373 હોય તો 100 થાય. એટલે ઓછું તાપમાન છે એટલે અણુઓ જોડાય અને 2 વાયુ જોડાય અને ઘનમાં રૂપાંતર થાય.
બીજું NO2 હંમેશા ધ્યાન રાખો, કોઈ પણ નાઇટ્રેટનું વિઘટન થવાથી NO2 મળે. તો PbNO3 Y 2 મોલ એનું વિઘટન થાય તો લેડ ઓક્સાઇડ બને PbO 2 મોલ. અને બીજું શું મળશે? NO2 અને O2. બીજું શું મળશે? NO2 ડેલ્ટા NO2 પ્લસ O2 મળે. નાઇટ્રોજન કેટલા છે? 2 અહીંયા અને 2 અહીંયા 4, તો 4 મોલ NO2 અને O2. કોઈ પણ નાઇટ્રેટ, પછી ઝિંક નાઇટ્રેટ લ્યો તો પણ એ જ થાય. ZnNO3 ગરમ કરો તો ZnO NO2 અને બીજું શું મળશે? O2. આગળ ત્યાર પછીની બનાવટ છે N2O4. એ આનો ડાઈમર છે, કારણ કે બંનેની ઓક્સિડેશન અવસ્થા સરખી છે. N2O4 છે, આનો ડાઈમર છે. આ N2O4 છે એ NO2 નો ડાઈમર છે. N2O4 2 મોલ. જો તાપમાન વધારું, ઠંડુ પાડતા N2O4 બને અને એને ગરમ કરું, જો આ બાજુ એને ગરમ કરું તો શું બને? N2. આ NO2 છે, એને ઠંડુ પાડું તો 2 અણુ ભેગા થાય તો આ બને, અને એને ગરમ કરું તો 2 અણુ છૂટા પડે અને આમાં રૂપાંતર થાય. આ ડાઈમર છે. શું છે? ડાઈમર એટલે 2 અણુનું શું થઈ જાય? જોડાઈ જાય પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા. અને છેલ્લું છે N2O5. N2O5 છે એ HNO3 અને P4O10 માંથી બને છે. HNO3 પ્લસ P4O10. આ પ્રક્રિયા ઘણી વખત પૂછાઈ ગયેલી છે કે N2O5 કઈ રીતે મેળવી શકાય. તો યાદ રાખજો, ઊંચું ઓક્સિડેશન ધરાવતો એસિડ છે +5. આ પણ ઊંચું ઓક્સિડેશન ધરાવતો ઓક્સાઇડ છે +5. અને એમાંથી જે ઓક્સાઇડ બને છે એનો પણ ઊંચો ઓક્સિડેશન છે, અને ઓક્સિડેશન છે N2O5 એનો પણ કેટલો છે? +5. અને તમને એક એસિડ પ્રાપ્ત થશે, ફોસ્ફરસનો એસિડ પ્રાપ્ત થશે A3PO3. N2O5 શેમાંથી બને? HNO3. ઊંચું ઓક્સિડેશન ધરાવતો તમારે એસિડ લેવાનો છે અને ઊંચું ઓક્સિડેશન ધરાવતો ફોસ્ફરસનો ઓક્સાઇડ લેવાનો છે. તો ફોસ્ફરસનો ઊંચું ઓક્સિડેશન ધરાવતો ઓક્સાઇડ થાય P4O10, અથવા તો P2O5 લ્યો તો એ એક જ છે, અથવા P2O5 લ્યો અથવા P4O10 લ્યો. આ P2O5 નો આ શું છે? એનો ડાઈમર છે. શું છે? ડાઈમર. કોઈ પણ લ્યો, ઊંચો ઓક્સિડેશન ધરાવતો એસિડ અને ફોસ્ફરસનો ઊંચું ઓક્સિડેશન ધરાવતો ઓક્સાઇડ પ્રક્રિયા કરી HNO3 અને ઊંચું ઓક્સિડેશન ધરાવતો N2O5 બનાવે. ખાસ ધ્યાન રાખજો, આનું નામ નાઇટ્રસ એસિડ છે, આનું નાઇટ્રિક છે. આ છે એ સ્વભાવે હાસ્યવાયુ છે. કેવો છે? હાસ્યવાયુ. આગળનો ટોપિક એસિડિક ઓક્સાઇડ. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ આપે તેવા ઓક્સાઇડને શું કહેવાય? એસિડિક ઓક્સાઇડ. આપણે ઘણા ભણ્યા, એની અંદર આ N2O અને NO એ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ આપતા નથી, તો તટસ્થ ઓક્સાઇડ છે. કેવા ઓક્સાઇડ છે? તટસ્થ ઓક્સાઇડ. જ્યારે NO2 છે એ પાણી સાથે પ્રક્રિયા કરે. હવે એટલું યાદ રાખજો, આપણે નાઇટ્રોજનમાં 2 એસિડ છે, એક HNO2 અને એક HNO3. આનું નામ નાઇટ્રસ અને આનું નાઇટ્રિક. નાઇટ્રસ અને આ નાઇટ્રિક. આ નાઇટ્રસ એસિડ છે અને આ નાઇટ્રિક એસિડ છે. 2 ઓક્સાઇડ છે, સોરી 2 એસિડ છે. તો આપણે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. આમાં બંનેમાં કેટલા છે? 2. એક હાઇડ્રોજન છે એટલે 2 એસિડ બનશે ફાઇનલ. 2 હાઇડ્રોજન હોવાને કારણે 2 એસિડ બનશે. તો નાઇટ્રોજન સામે કેટલા જોઈએ? 2. તો તમે NO2 લ્યો અથવા 2 મોલ લ્યો અથવા N2O4 લ્યો, 2 ચાલે. NO2 2 મોલ લ્યો અથવા N2O4 લ્યો, કારણ કે આનો આ ડાઈમર છે. શું છે? ડાઈમર. તો 2 એસિડ મળશે. ઓક્સિજન કેટલા છે એના ઉપર આધાર રાખે. ઓક્સિજન કેટલા છે? 4 અને 5. તો 1 મોલ HNO2 મળે અને 1 મોલ HNO3 મળે. 3 ને 2 5 થઈ ગયા. આગળ બીજો ઓક્સાઇડ N2O3 પ્લસ H2O. હવે હાઇડ્રોજન 2 છે એટલે 2 એસિડ મળશે ફાઇનલ. ધ્યાન રાખજો,
શોર્ટકટ સ્ટ્રીક છે, ક્યાં એસિડ બનશે? 2 હાઇડ્રોજન છે એટલે 2 એસિડ મળશે, પણ ક્યાં મળશે? નાઇટ્રોજન 2 છે તો 2 હાઇડ્રોજન 2 નાઇટ્રોજન. હવે ઓક્સિજન ઉપર આધાર રાખશે. 3 અને 1 આ 4 ઓક્સિજન છે. જો 2 મળે તો 5 ઓક્સિજન થાય, 2 મોલ આ મળે તો 6 ઓક્સિજન થાય, પણ 2 મોલ આ મળશે, 2 મોલ HNO2. યાદ રાખો, એસિડ સિવાય બીજું કંઈ મળતું નથી. 3 અને 1 4 તો 2 દુ 4 ઓક્સિજન થઈ ગયા. નાઇટ્રસ એસિડ મળશે. શું મળશે? નાઇટ્રસ એસિડ. આગળ N2O5, એની હું પાણી સાથે પ્રક્રિયા કરું તો હાઇડ્રોજન 2 છે એટલે 2 એસિડ મળશે, કારણ કે બેયમાં એક હાઇડ્રોજન છે. તો સામે નાઇટ્રોજન કેટલા હોવો જોઈએ? 2. આર્યા 2 છે જ. હવે ઓક્સિજન, જો આ 2 મોલ મળે તો 4 ઓક્સિજન થાય, આ 2 મોલ મળે તો 6 થાય, અને આ 1 અને 1 આ મળે તો 5 થાય. પાપે 5 અને 1 6 છે તો 2 મોલ આ મળશે, તો 2 મોલ HNO3. આ શું થાય? નાઇટ્રિક એસિડ. આ શું થશે? નાઇટ્રસ એસિડ. અને આ શું મળશે? નાઇટ્રસ અને નાઇટ્રિક. અને આ એસિડ આપતા નથી એટલે એ તટસ્થ ઓક્સાઇડ છે. આગળનો ટોપિક છે ઓક્સાઇડના સહસ્પંદન બંધારણ. એમાં સૌ પ્રથમ N2O, નામ શું થાય? નાઇટ્રસ ઓક્સાઇડ. શું નામ થશે? નાઇટ્રસ ઓક્સાઇડ. એનું બંધારણ લખવું છે. નાઇટ્રોજન પહેલા તો એની બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે, તો આ રીતે લખી દઉં, આ 5. બીજો નાઇટ્રોજન, એની બાહ્યતમ કક્ષામાં 5, અને 3 ઘટે છે તો 3 અંદર લખું, આ 2. બરોબર? આનું અષ્ટક પ્રાપ્ત થઈ ગયું. 1 2 3 4 5 6 7 અને 8. આનું પણ થઈ ગયું. હવે એક ઓક્સિજન મૂકવો છે. ઓક્સિજન યાદ રાખો, આનું અષ્ટક પ્રાપ્ત થઈ ગયું છે તો ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન બહારની બાજુ લખવા, 1 2 3 4 5 અને 6. હવે આનું અષ્ટક પ્રાપ્ત થઈ ગયું, આનું બાકી છે, તો નાઇટ્રોજન ઓક્સિજનને દાન કરશે. નાઇટ્રોજન ઓક્સિજનને ઇલેક્ટ્રોન દાન કરે તો આ પ્લસ થાય અને આ માઇનસ થાય, અથવા આ બંધ કેવો બન્યો? સવર્ગ. આ બંધ કેવો બન્યો? સવર્ગ સહસંયોજક બંધ બન્યો, કારણ કે અહીં ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના છે. બરોબર? અથવા તમને પૂછે સવર્ગ બંધ કેવો છે, તો એટલું યાદ રાખો, ઓક્સિજન આગળ વધારે ઇલેક્ટ્રોન હોય તો સવર્ગ જ હોય. 1 2 3 4 5 6 7 થયા તો એ પોતાનો નથી, કારણ કે પોતાની પાસે 6 જ છે, તો સવર્ગ બંધ બન્યો. બીજું આના સંકરણ પૂછી શકે. આનું સંકરણ કેવું થાય? 1 2 3 અને 4 છે, એમાં 2 પાઈ બનતો sp સંકરણ. અને 1 2 3 4 1 પાઈ છે, 1 ને 2, આની પાસે 2 પાઈ છે તો એનું પણ સંકરણ sp. અને આનું સંકરણ થાય sp3. આનું સંકરણ ક્યું થાય? sp3. અને આકાર પૂછે તો આકાર એનો રેખીય થાય. કેવો થશે? રેખીય. બંધ કોણ અને બંધ લંબાઈ છે પણ એ યાદ રાખવાના નથી. બીજું સહસ્પંદન બંધારણ. હવે પહેલી વખત નાઇટ્રોજનનું આપણે અષ્ટક પ્રાપ્ત કર્યું ને, હવે ઓક્સિજનનું અષ્ટક પ્રાપ્ત કરી દઈએ. ઓક્સિજન 1 2 3 4 5 અને 6. નાઇટ્રોજન, અને 2 ઘટે છે તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન લખવું અંદર. બરોબર? આના 2 થયા, આ 3 4 અને 5. નાઇટ્રોજનના 1 2 3 4 અને 5. 1 2 3 4 5. અને હજી એક આપણે શું મૂકવાનો છે? ઓક્સિજન. હજી એક ઓક્સિજન મૂકવાનો છે, સોરી નાઇટ્રોજન મૂકવાનો છે. આ નાઇટ્રોજન 1 2 3 4 અને 5. હવે યાદ રાખો, આની એક 5 6 ને 7, આની એક વધારે ઇલેક્ટ્રોન છે. આના 1 2 આ 3, એક આ બંધ બનાવ્યું. અને હવે આનું અષ્ટક પ્રાપ્ત થઈ ગયું. 1 2 3 4 5 6 અને 7 અને 8. આગળનો ટોપિક છે નાઇટ્રોજનના ઓક્સાઇડ. એમાં સૌ પ્રથમ N2O, 2 નાઇટ્રોજન અને 1 ઓક્સિજન, ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ અથવા નાઇટ્રોજન આયોક્સાઇડ. નાઇટ્રોજન 2 છે
તો પેલા નાઇટ્રોજનનું અષ્ટક પ્રાપ્ત કરી દઉં. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન હોય, તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. આ નાઇટ્રોજનનું અષ્ટક પ્રાપ્ત થઈ ગયું. આ નાઇટ્રોજનનું પણ અષ્ટક પ્રાપ્ત થઈ ગયું. હવે ઓક્સિજનનું અષ્ટક બાકી છે. 1 2 3 4 5 6 7 8. ઓક્સિજન નાઇટ્રોજનનું અષ્ટક પ્રાપ્ત થઈ ગયું. ઓક્સિજનના બધા જ ઇલેક્ટ્રોન 12 લખવાના છે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. આનું અષ્ટક પ્રાપ્ત થઈ ગયું, આનું બાકી છે. તો આ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના આ કયો બંધ બન્યો? સવર્ગ. તો સવર્ગ બંધ ચેક કરવો હોય તો આ રીતે કરી શકાય. જો 1 2 3 4 5 6 7. ઓક્સિજન પાસે તો 6 જ હોય, તો 7મો આવ્યો ક્યાંથી? પોતાનો નથી, એટલે સવર્ગ બંધ બન્યો. બીજું સમૂહ આકાર પૂછાય છે, અને આકાર રેખીય છે. કેવો આકાર છે? રેખીય. આનું સંકરણ હવે 2 પાઈ બંધ છે, તો એક સિગ્મા અને એક અબંધકારક, એટલે 2 કક્ષક, એટલે sp સંકરણ. હવે અહીંયા એક સિગ્મા અને એક સિગ્મા, એટલે એની સંકરણ sp સંકરણ, એટલે આકાર કેવો થાય? રેખીય. આગળ અહીંયા એક અબંધકારકને સંકરણમાં ગણતરીમાં લેવાના 1 2 3 યુગ્મ, એક આ 4, એટલે આનું સંકરણ શું થાય? sp3. હવે બીજું સંસ્પંદન બંધારણ દોરવું છે. તો બીજું સંસ્પંદન બંધારણ દોરો ને, એટલે એટલું યાદ રાખજો, પેલા ઓક્સિજનનું અષ્ટક પ્રાપ્ત કરાવવાનું છે, પછી વૈધું નાઇટ્રોજનનું. ઓક્સિજન 1 2 3 4 5 6. ઓક્સિજનને 2 ઘટે છે, એટલે 2 અંદર રાખવા ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન, એટલે ઓક્સિજનને 2 ઘટે છે ને, તો નાઇટ્રોજનને સામે 2 આપી દો. 1 2. હવે આ 3, આ 4 અને આ 5. નાઇટ્રોજનના 5 થઈ ગયા. બીજો નાઇટ્રોજન હતી, આ નાઇટ્રોજન, આ 1, આ 2, આ 3, આ 4 અને 5. આ બંધ બનાવી દીધો. હવે જો આ નાઇટ્રોજનનું અષ્ટક પ્રાપ્ત થઈ ગયું છે. જો ધ્યાન રાખજો, 1 2 3 4 5 6 7 અને 8. બરોબર. હવે આનું અષ્ટક પ્રાપ્ત થઈ ગયું, આનું બાકી છે, એટલે આ નાઇટ્રોજન છે ને, આને ઇલેક્ટ્રોન દાન કરશે. 2 છે, એક પોતાની પાસે રાખશે અને એક આપી દીધો, એટલે આ કયો બંધ બન્યો? સવર્ગ. આનું સંકરણ પૂછે તો 1 પાઈ બંધ અહીંયા, 1 પાઈ બંધ. આનું સંકરણ કયું થાય? sp થશે. કયું સંકરણ થશે? sp. આગળ એનું બંધારણ, એનો આકાર પણ રેખીય છે. એનો આકાર પણ કેવો છે? રેખીય. બંધ કોણ અને બંધ લંબાઈ યાદ રાખવાના નથી. બંધ કોણ, બંધ લંબાઈ, આકાર રેખીય. તો ધ્યાન રાખજો, આની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય છે. નાઇટ્રોજન, પહેલા હું ઓક્સિજનનું અષ્ટક પ્રાપ્ત કરાવું. ઓક્સિજન તો હાલો ધ્યાન રાખજો, નાઇટ્રોજન 1 2 3 4 5 અને 6. ઓક્સિજનને 2 ની જરૂર છે, તો 1 અને 2 આનું અષ્ટક પ્રાપ્ત. હવે નાઇટ્રોજનના ઘટે છે કેટલા? 1 2 3 4 અને 5. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન થયો, અયુગ્મિત ઇલેક્ટ્રોન, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને, તો ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય, અનુચુંબકીય ગુણ, અનુચુંબકીય ગુણધર્મ. હવે બીજું બંધારણ દોરો ને, અહીંયા પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. અહીં નાઇટ્રોજન પાસે છે, તો બીજા બંધારણની અંદર ઓક્સિજન પાસે હોવો જોઈએ. નાઇટ્રોજન, ઓક્સિજન 1 2 3 4 5 અને 6. આ 1, આ 2, આ 3, આ 4 અને 5. હાલો, હવે આ 2 ઇલેક્ટ્રોન છે ને, એમાંથી સવર્ગ બંધ બનાવી દો. આની આગળ અયુગ્મિત, એક બંધારણમાં નાઇટ્રોજન પાસે અયુગ્મિત, એક બંધારણમાં ઓક્સિજન પાસે. આ કયો બન્યો છે? સવર્ગ બંધ. કયો બંધ બન્યો? સવર્ગ. આગળ NO2 નું બંધારણ. NO2 કે કોણીય છે. કેવો છે? કોણીય. અને ચુંબકીય ગુણધર્મ અણુ. શું કામ અણુ? નાઇટ્રોજન એક જ છે, એટલે 7 ઇલેક્ટ્રોન હોય, એટલે એકી સંખ્યામાં રહેશે. જોજો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, પણ આકાર કોણીય છે. ઓક્સિજન, નાઇટ્રોજન પાસે 1 2 3 4 અને 5. આ બંધારણમાં એક બાજુ નાઇટ્રોજન સાથે અને એક બંધારણમાં ઓક્સિજન સાથે, અને અહીં મધ્યસ્થ પરમાણુ છે. અહીં બંને છેડાના પરમાણુ છે, એટલે 2 એક રહેશે. અહીંયા મધ્યસ્થ પરમાણુ છે, એટલે અયુગ્મિત નાઇટ્રોજન પાસે જ રહેશે. અહીંયા નાઇટ્રોજન પાસે હોય પણ સંસ્પંદનને કારણે ઓક્સિજન પાસે પણ આવી જાય. ચાલો, ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય? 2. તો 2 અંદર લખો, લખ્યા. ઓક્સિજનનું અષ્ટક પ્રાપ્ત. હવે
1 2 3 4 5 6 આ રીતે. હવે આની આગળ 1 2 3 4 5 6 7, આની આગળ 7 છે ને આની આગળ 6 છે, તો વધારે વાળો ઓછાને દાન કરે તો સવર્ગ બન્યો. સવર્ગ બંધ બન્યો. 1 ઇલેક્ટ્રોન વધે જ, કારણ કે ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય છે. તો બીજું બંધારણ દોરો ને તો ડબલ બંધ અહીંયા લખો ને સિંગલ બંધ અહીંયા, બાકી કંઈ કરવાનું નથી. આ નાઇટ્રોજન, આ 1 આ 2 આ 3 આ 4 અને 5 ઇલેક્ટ્રોન. ઓક્સિજન 1 2 3 4 5 અને 6. હાલો હવે ઓક્સિજનના બધા જ 12 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 અને 6. બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના કયો બંધ બને? સવર્ગ. આકાર કેવો થશે? કોણીય વળેલો બેન્ડ. આગળ બાકીના 3 બંધારણ બન્યા વૈધા એ કોમન છે. N2O3 ચુંબકીય ગુણધર્મ અહીંથી જ ખબર પડી જશે. પ્રતિચુંબકીય અને આકાર કેવો હશે? કોણીય. 2 નાઇટ્રોજન છે, 2 આ 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 4 અને 5. બીજો નાઇટ્રોજન 1 2 3 4 અને 5. હાલો હવે આ નાઇટ્રોજન પાસે 5 અને 6 થયા, આની પાસે 6 થયા. હવે 2 ઘટે છે તો ઓક્સિજન છે જ, આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન ઘટે છે, નાઇટ્રોજનને 2 ઘટે છે. હાલો આ ઓક્સિજનનું અષ્ટક પ્રાપ્ત, નાઇટ્રોજનનું અષ્ટક પ્રાપ્ત 1 2 3 4 5 અને 6. આ ઓક્સિજનનું અષ્ટક પ્રાપ્ત અને નાઇટ્રોજનનું અષ્ટક પ્રાપ્ત. હવે હજી એક ઓક્સિજન મૂકવો છે કે અહીંયા મૂકો અથવા અહીંયા મૂકો. હું અહીંયા મૂકી દઉં. આ 1 2 3 4 5 6. હવે 12 શું કામ લખ્યા? આનું અષ્ટક પ્રાપ્ત થયેલું છે એટલે 12 લખવા. આનું અષ્ટક પ્રાપ્ત થયેલું છે ને આનું બાકી છે, તો હવે અહીં કેવું બંધ બનશે? સવર્ગ. બંને ઇલેક્ટ્રોન ટબકું એટલે કે નાઇટ્રોજનના છે. આગળ એ ઓક્સિજન અહીંયા લખો તોય વાંધો નહીં. હવે બીજું બંધારણ દોરવાનું છે. બીજા બંધારણની અંદર કાંઈ નથી, અહીંયા ડબલ બંધ કરવાના નહીં, સિંગલ બંધ કરવાના. આને ફેરવવાનું નથી ને તો એનું જ થશે. આગળ N2O4. N2O4 પણ પ્રતિચુંબકીય છે અને કોણીય છે. હવે અહીંયા ખાલી ઓક્સિજન બેસાડવાનો છે, બીજું કંઈ છે નહીં. નાઇટ્રોજન 1 2 3 4 અને 5. નાઇટ્રોજન 1 2 3 4 અને 5. હા અને 2 ઘટે છે, 5 હતા ને 1 6, 5 હતા ને 1 6. 2 ઘટે જ 2 અંદર, 1 2 3 4 5 અને 6. આગળ 1 2 3 4 5 અને 6. 2 અંદર રાખો, થઈ ગયું. હવે 2 ઓક્સિજન મૂકવા છે. કેટલા ઓક્સિજન? 2 ઓક્સિજન, એક અહીંયા મૂકવાનો છે ને એક અહીંયા મૂકવો. ઓક્સિજન 1 2 3 4. આનું અષ્ટક પ્રાપ્ત થઈ ગયું છે એટલે ઇલેક્ટ્રોન અંદર લખવાના નથી, બહાર. અહીં કયો બંધ બનશે? સવર્ગ બંધ. હવે અહીંયા આનું અષ્ટક પ્રાપ્ત થઈ ગયું છે 1 2 3 4 5 અને 6. તો ઇલેક્ટ્રોન ક્યાં લખવાના છે? બહાર. આ પણ કયો થયો? સવર્ગ. આગળ N2O5. હવે કાંઈ નથી કરવાનું, વચ્ચે ખાલી ઓક્સિજન મૂકવાનો. આનું બીજું સહસ્પંદન બંધારણ દોરવું હોય તો આને ફેરવી નાખવાના. અહીંયા ડબલ બંધ લખવાના નહીં, સિંગલ લખવાના. આને ફેરવવાનું નથી, અથવા અહીંયા ડબલ બંધ લખો, સિંગલ બંધ, તો આને ફેરવવાના નથી. એક ઓક્સિજન વધારવાનો થાય, વચ્ચે મૂકી દો, બાકી કાંઈ કરવાનું નથી. આ નાઇટ્રોજન 1 2 3 4 5. ઓક્સિજન 1 2 3 4 5. નાઇટ્રોજન 1 2 3 4 અને 5. હાલો ઓક્સિજનનું અષ્ટક પ્રાપ્ત. અને 2 ઘટે છે તો ઓક્સિજન મૂકો. હાલો 1 2 3 4 5 અને 6. અહીંયા 2 ઘટે છે, ઓક્સિજન થઈ ગયું. બધાના અષ્ટક પ્રાપ્ત થઈ ગયા, તેમ છતાં 2 ઓક્સિજન ઘટે છે. 1 2 3 2 ઘટે, એક અહીંયા મૂકવાનો છે ને એક અહીંયા. તો અષ્ટક પ્રાપ્ત થઈ ગયા છે એટલે ઇલેક્ટ્રોન 12 લખવા એટલે સવર્ગ બંધ બનશે. ઓક્સિજન 1 2 3 4 5 અને 6. કયો બંધ બન્યો? સવર્ગ. સહસંયોજક બંધ 1 2 3 4 5 અને 6. અહીંયા પણ કયો બને છે? સવર્ગ બંધ. આનું સંસ્પંદન બંધારણ દોરવું હોય તો કોઈ પણ એક બંધારણની અંદર, કોઈ પણ એક બંધમાં નીચે ડબલ બંધ, ઉપર સિંગલ બંધ. હવે સંસ્પંદન બંધારણની અંદર આ બંને બંધારણની અંદર ઇલેક્ટ્રોન ચેક કરો ને તો સરખા જ હોય. પરમાણુના સ્થાને સરખા હોય, સિગ્મા બંધના સ્થાને સરખા હોય, સંકરણય સરખા હોય, આકારય સરખા હોય, બંધ લંબાઈ સરખી અને બંધ કોણ પણ સરખા હોય. 2 જ વસ્તુ માત્ર ને માત્ર જુદી હોય. 2 જ વસ્તુ જુદી હોય. કઈ? એક તો ઇલેક્ટ્રોનના સ્થાન અને એક પાઇબંધના સ્થાન. બાકી કોઈ જ
ગુણધર્મોમાં ફેરફાર રહેશે નહીં. તમને પૂછે કે આ બંધ સરળતાથી તૂટે કે આ બંધ, બંને બંધ તોડવા માટે સમાન જ ઉર્જા જરૂર પડે, કારણ કે સંસ્પંદન થવાને કારણે નથી ડબલ બંધ જેવી બંધ લંબાઈ કે નથી સિંગલ જેવી બંધ લંબાઈ. ડબલ છે અહીંયા સિંગલ થવાની સંભાવના છે અને સિંગલ છે અહીંયા ડબલ થવાની સંભાવના છે. આજે આ લેક્ચર અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર.